મહાનો લઈને આવતા રહેજો. અમારા ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે યુગોથી તમારી રાહ જોતા હતા અને આજે આ કામ પૂર્ણ થયું છે. સ્વાગત માટે હું રસિકભાઈને વિનંતી કરું કે બાપુનું સ્વાગત તો થઈ ગયું છે. પ્રણાલી મુજબ આપનું સ્વાગત કરું. નાણાપોડા નિવાસી આપણા એક સાંઈ ભક્ત શ્રી રમણભાઈ પટેલ, જેઓ સાંઈની એમના ઉપર ખૂબ જ અગાધ પ્રેમ છે. રમણભાઈ આપનું સ્વાગત કરે છે. એક મહાન વ્યક્તિ બાપુદાસ ભાઈનું સ્વાગત કરવા માટે હું રસિકભાઈને વિનંતી કરું છું. મહારાજનું સ્વાગત રસિકભાઈ કરી રહ્યા છે. પૂજ્ય બાપુની વાણીમાં ખૂબ જ ચમત્કાર અમારા પંચલાઈ સામના ભક્તોને લાગ્યો અને વાણી એટલી સુંદર પવિત્ર કે દિલમાં ઉતરી જાય. અને કથાની અંદર 4 ને 5 કલાક અહીં શાંતિથી તમને સાંભળ્યા. તમારી વાણીમાં કંઈ પાવર છે એવી અનુભૂતિ થઈ. અને બાપુ હંમેશા એક છેલ્લે શ્લોક બોલે છે કે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશના સાય ગોવિંદાય નમો નમઃ. એવો પ્રેમાનંદજી મહારાજ ઘણીવાર મોબાઈલની અંદર એ બોલતા હોય છે. એવું કહેવાય છે કે કોઈક જગ્યાએ આપણે વાહનમાં જતા હોય ત્યારે એ શ્લોક ઘરની અંદર 11 વાર બોલીને જઈએ તો ક્યારેય પણ અકસ્માત થતો નથી એવું પ્રેમાનંદજી મહારાજ કહે છે. તો ખરેખર આપો આ શ્લોક બધાને કંઠસ્થ થઈ ગયો છે અને તમે આ શ્લોક પર આજે થોડો પ્રકાશ આપજો કે આ શ્લોકની કેટલી બધી તાકાત છે. ખરેખર ધન્ય છે આ તીર્થ સાઈધામ કે જેના ચરણ અહીં પડ્યા. અમને ખરેખર ખૂબ ગમ્યું. બાપુ તમે આવતા રહેજો, મળતા રહેજો, અમે સ્વાગત કરતા રહીશું, ખ્યાલ રાખતા રહીશું. ભરતભાઈનું સ્વાગત કરવા માટે કમલેશભાઈને વિનંતી. જે ઉદ્બોધક તરીકે સેવા આપી એવા હરીશભાઈ પોથી પૂજન કરવા માટે સ્ટેજ પર જઈ રહ્યા છે ત્યારે એઓને વિનંતી કે એઓ પોથી પૂજન કરે અને
બાપુના આશીર્વાદ મેળવે એવી વિનંતી. वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
નમઃ